હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી. 6:30 વાગ્યા. આ બાજુ આજે યોગ ડે છે તો તૈયાર થઈ ગયા. મમ્મીએ નહીં ધોઈને તૈયાર થઈ ગઈ. ચા બનાવો, પપ્પાને જવાનું એટલે તેવા ઉઠી ગયા વહેલા વહેલા. ગુડ મોર્નિંગ. તો ચલો જઈશું હવે સ્કૂલ, યોગા કરીશું, મળીશું આગળ બ્લોગમાં. તો ગાઈઝ આપણે ઓફિસથી ઘેર આવી ગયા. આજે રેગ્યુલર મોર્નિંગ ડ્યુટી આપણી ચાલુ થઈ, ટ્રેનિંગ પતી ગઈ હતી. ઓફિસથી ઘેર આવી ગયા છીએ. તો ચલો જોઈએ રસોડામાં શું થઈ ગયું છે, શું નહીં થતું, પછી તમને બતાવો આગળ. તો વરસાદી મોસમ છે એને ધ્યાનમાં રાખીને આજે શનિવાર પણ છે એટલે મિક્સ દાળ બનાવી છે. અડદ, તુવેર, મગની, બાજરીના રોટલા, ઘઉંની રોટલી, અડદની દાળ સાથે છાશ બનશે એવું કેવું છે એમનું. બરાબર છે. તો બધું બની જાય, જમવા બેસીએ એટલે આપણે તમને બતાવીએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. મળીએ આગળ. તો ગાય સ્કૂલથી ઘરે આવીને ફ્રેશ થઈ ગયા. આ બાજુ પપ્પા આવી ગયા અને આ બાજુ મમ્મી રોટલા બનાવો. અને હું ટ્રાય કરી રોટલાનો કે કરી તે હા હાલ ના કરાય, ટાઈમ લઈને ટાઈમ લઈને નહીં, અત્યારે જ કરો. એ તો એમ જ થાય. ટાઈમ લઈને કરો એમાં ના થાય. એવું ના હોય. આ તો હું હોય કે ચેલેન્જ હોય તો ચેલેન્જ ટાઈમ હોય તો જ ટ્રાય કરાય ને, નહીં મમ્મી? ચેલેન્જ એટલે તમારે ચેલેન્જ સ્વીકારવાની. એમ તમે ટ્રાય કરો, બરાબર. જેવો બને એવો. તૂટી જશે તો તાર મમ્મી કરી નાખશે, પણ એ તાર મમ્મી લોટ છોડે, એ લોટ છોડે જોઈ લો અને પછી તમે પટાકા બોલવાનું ચાલુ કરો. કેવો બને છે એ પછી આપણે બતાવીએ. નહીં બને તો ફરીથી બનાવીશું. બરાબર. સારું, બન્યા વ્લોગમાં મળીએ આગળ. રહી છે, થઈ ગઈ છે રોટલો બનાવવાની. હવે કૃપાબેન આપણે છે જો એ બાજરીનો લોયો લીધો લોટનો અને થોડા ઉમરે મને દેખાય એવા. પેલા ગોળ ગોળ ફેરવો. એ તો ના ચોટા. થોડું પાણીવાળો થોડો હાથ કે સામાન પછી પેલા પર સાફ કરી દેવાનો. હા, ધીમે ધીમે પ્રેક્ટિસ ચાલુ છે. સાધારણ હા, પછી વચ્ચે ટીપવાનો. એક તવીમાં છે, એક હાથમાં છે અને બીજો કૃપાબેનના હાથમાં રોટલી નાની એમના જેવડી જ. કોશિશ કરવાવાળાની કદી હાર નહીં થતી. બતાવીએ આપણે એક કોશિશ કરી છે. થોડું થોડું ફાટે છે, હરખું કરી દેવાનું ફાટી ગયો હોય. બરાબર. અને પછી હવે તવીમાં નાખો એના. મમ્મી પકડી રાખશે. હા, નાખી દે. જો બસ. હવે બસ હવે થવા દે. આનો રોટલો સારો છે. થોડા પહેલાં છે પણ ઓછો લોટ હતો માપનો, શીખવા માટે હતો એટલે. પણ એકંદરે ગોળ બન્યો છે અને પાતળો પણ સારો બન્યો છે. ચલો એમ કરતાં કરતાં શીખી જશે. બની ગયું છે. મળીએ વ્લોગમાં આગળ. તો 1 વાગી ગયો. આ બાજુ દાળ, મારો બનાવેલો રોટલો, ડુંગળી, છાશ અને ઘી. જો કૃપાબેને રોટલો બનાવ્યો હતો ને આ બદલે
તો એ રોટલો અમે છે ને હવે નક્કી કર્યું કે કૃપાબેને મહેનત કરી એટલે આપણે 4 જણા ભાગ પાડીને ખાઈશું. એટલે અમે 4 ભાગ પાડી દીધા છે. એમાં મહેનત કૃપાબેને કરી એટલે મોટો ભાગ એમને આપીશું અને અમે બધા 4 જણા 4 ભાગ લઈ લેશું અને ખાઈશું. હવે કૃપાબેને કેવો રોટલો બનાવ્યો. તો ગાઈસ 7 વાગી ગયા. પપ્પા તો 6 વાગ્યાના આવ્યા ઓફિસથી. ફ્રેશ થઈને બેઠા આ બાજુ ટીવી જોવા. અને આજ તો માલપુઆ બના આ ખીરું. વરસાદ તો નહીં, હાલ તો બફારો થઈ રહ્યો. તો ચલો મળીએ જમતી વખતે. તો વાગી ગયા 8. આ બાજુ માલપુઆ, કઢી, ખીચડી, ઘી ચોજ્યું, મરચા, ઘી. આ બાજુ દાદી બેઠા, દાદા બેઠા. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.